આમ જોઈએ તો જીવનમાં પુરુષાર્થ વગર કંઈ નથી. અને આપણા ધર્મગ્રંથો પ્રમાણે જોવા જઈએ તો 4 પ્રકારના પુરુષાર્થ હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માનવ ધર્મ જેવો કોઈ પુરુષાર્થ નથી. અને એ જ નામ સાથે રાજકોટની અંદર પાછલા ઘણા વર્ષોથી નિત્ય સેવા કાર્ય કરતી સંસ્થા અને એકદમ ક્લિયર અને એકદમ ક્લેરિફાઈ મેનેજમેન્ટ સાથે પ્રોપર રીતે સેવા કરતી, અને એ પણ નિસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા એટલે પુરુષાર્થ યુવક મંડળ. અને એ પુરુષાર્થ યુવક મંડળના જે પાયાના વ્યક્તિત્વ કહી શકાય અને જેના વિચારથી આ યુવક મંડળની શરૂઆત થઈને આજે પણ આટલા વર્ષોથી એ સેવા સાથે જોડાઈ રહ્યા છે અને નિત્ય પુરુષાર્થ કરી રહ્યા છે સમાજ માટે, એવા વ્યક્તિની આજે મુલાકાત લેવી છે. અને એ વ્યક્તિ છે કિશોરભાઈ રાઠોડ. કિશોરભાઈ, આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. સેવાનો તમારા જીવનમાં શું અર્થ છે અને સેવાનું તમારા જીવનમાં શું મહત્વ છે? સેવા એ મારા જીવનમાં એક કહું તો સ્વભાવ સાથે મિક્સ થઈ ગયેલી બાબત ગણીએ. કારણ કે જ્યારે પણ કોઈ એક્ટિવિટી કરવાની થાય, કોઈને હેલ્પફુલ થવાનું થાય, તો એક દેખાડા માટે નહીં પણ અંદરથી એક ભાવ થાય કે ભાઈ કોઈને આપણે મદદરૂપ થઈએ. ઈશ્વરે આપણને જીવન આપ્યું છે તો ચોક્કસ આપણે જેટલા વધુને વધુ લોકોને મદદરૂપ થઈએ તો એ ખૂબ અંદરથી આનંદ થતો હોય ત્યારે. વાહ! તો આ સેવા યાત્રાની શરૂઆત ક્યારથી? અને આ માણસ એક ઉંમરે પહોંચ્યા પછી એના મગજની અંદર એક જ વિચાર ચાલતો હોય તો હું વધારેમાં વધારે કમાઉં કેવી રીતે? તો તમને આ સેવા કાર્ય વિશે તમારા મનમાં વિચાર કેવી રીતે આવ્યો અને તમારા એક રેગ્યુલર બિઝનેસ સાથે આ સેવાને તમે કેવી રીતે સંલગ્ન કરી? યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને પ્રેરણા ક્યાંથી તમને મળી? 1981માં કોલેજમાં હું અભ્યાસ કરતો હતો અને સાથે સાથે આર્થિક પરિસ્થિતિ પણ મીડિયમ હતી. ત્યારે સાયકલ રિપેરિંગની દુકાન હતી, ત્યાં પણ હું અડધો ટાઈમ બેસતો. ને એ દરમિયાન મારે કોલેજે જવાનું થતું ત્યારે અમે બસમાં જતા, કોઈ વાહન વ્યવસ્થા હતી નહીં. બસમાં જતા ત્યારે બધા મિત્રો સાથે કોલેજે જતા ત્યારે ઘણીવાર એવું થતું કોઈને કોઈ કારણોસર ડ્રાઈવર અથવા કંડક્ટરના માધ્યમથી એ વિસ્તારમાં બસ ઊભી ન રહેતી. એટલે ત્યારે થતું ભાઈ આપણા વિસ્તારમાં કેમ બસ ઊભી નથી રહેતી, આની ફરિયાદ કરવી જોઈએ. તો એના માટે કેને મળવું એવું જાણ્યું હતું કે ભાઈ રાજકોટના મેયર છે એમને મળ્યો તો એનો પ્રશ્નનો નિકાલ આવે. એટલે ત્યારે આપણા આદરણીય અરવિંદભાઈ મણિયાર રાજકોટના મેયર હતા અને એમને મળવાનું નક્કી કર્યું. તો પહેલી વાર હાઈ લેવલની વ્યક્તિને મળવા જવું એટલે સંકોચ થાય કે ભાઈ કોઈ દિવસ મળ્યા ન હોય. બરાબર. તો ત્યારે કીધું ભલે જે થાય એકવાર રજૂઆત તો કરીએ. એટલે ત્યારે બધા મિત્રો મળવા ગયા અને પહેલી વાર અરવિંદભાઈને મળ્યા અને એને વાત કરી કે સાહેબ આ રીતે અમારા વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બસ ઊભી નથી રહેતી, તો એ આપણે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તો અરવિંદભાઈ એટલી સહજતાથી સરળતાથી અમને સાંભળ્યા અને આખી વાત કરી કે ભાઈ તમે એમના બેઝ નંબર લઈ લો એટલે હું એના ઉપર પગલાં લઈ શકું. તો અમે ડ્રાઈવર કંડક્ટરના બેઝ નંબર લેવા માટે ઠેઠ યુનિવર્સિટીએ ગયા, ત્યાંથી એમના બેઝ નંબર લઈને અરવિંદભાઈને આપ્યા અને તાત્કાલિક અસરથી અરવિંદભાઈ મણિયારે પગલાં લઈ અને રેગ્યુલર બસ ત્યાં ઊભી રહીએ એ અમને વ્યવસ્થા કરી દીધી. અને ત્યારથી એક લીડરશિપના ગુણ કે ભાઈ આપણે લીડરશિપ લઈ શકીએ એવો આત્મવિશ્વાસ જાગ્યો અને એનું રિઝલ્ટ આવ્યું એટલે ત્યારે ખૂબ આનંદ થયો. અને એના માધ્યમથી એક એવું મનમાં થયું કે ભાઈ આપણે કોઈને મદદરૂપ થઈ શકીએ તો આપણે લીડરશિપ લઈએ. તો એટલે એ ધીમે ધીમે એ સેવાના સ્વરૂપમાં પ્રસ્થાપિત થતો ગયો એ ગુણ. અને એના કારણે સામાજિક પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, જે અમે રહેતા ઉપલો કાંઠો એટલે યુકે કહેવાતો, ત્યાં એ પ્રવૃત્તિ પ્રમાણમાં ઓછી ચાલતી. કારણ કે આર્થિક રીતે પણ પછાત હતું, શૈક્ષણિક રીતે પછાત, સાંસ્કૃતિક એવી એક્ટિવિટી કંઈ ન થતી. અને ઉપલા કાંઠા વિસ્તારમાં ક્યારેય બ્લડ કેમ્પ પણ નહોતો થયો. એટલે ત્યારે એવો વિચાર આવ્યો કે ભાઈ સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી કંઈ એક્ટિવિટી કરીએ. તો 1981માં પહેલો રક્તદાન કેમ્પ રણછોડનગર કોમ્યુનિટી હોલમાં એ આયોજન કર્યું. ત્યારે અમે 500 સાડીના કારખાના ત્યાં ચાલતા એટલે એના કર્મચારીને વ્યક્તિગત મળવા ગયા. ભાઈ રક્તદાન કેમ્પ છે તો આપ એ દેવા માટે આવો. 500 લોકોને અમે વ્યક્તિગત મળ્યા, અઠવાડિયે 10 દિવસ મહેનત કરીને. પણ જ્યારે બ્લડ કેમ્પ કર્યો ત્યારે 35 લોકોએ રક્તદાન કર્યું. પણ એનો આનંદ હતો કે ભાઈ ચાલો આપણે મહેનત કરી છે તો 100% નહીં તો કાંઈ નહીં પણ 10% તો સફળતા મળી. અને મેં પણ ત્યારે પહેલી વાર 1981માં
પ્રથમ રક્તદાન કર્યું અને ત્યાર વાહ. પછી કન્ટિન્યુ હું પણ રક્તદાન કરતો ગયો. અને સંસ્થા ઉપલાકાંઠા વિસ્તારમાં જ્યારે જાગૃતિ નહોતી ત્યારે સંસ્થાનું આયોજન નક્કી કરવાનું કર્યું. અમે મિત્રો બધા ક્રિકેટ રમતા હતા અને દર મહિને 10 રૂપિયા ઉઘરાવાના. એટલે એમાં પાણીના પરબ છે, મેડિકલ સાધનો છે, એવી નાની નાની પ્રવૃત્તિથી શરૂઆત કરી હતી. વાહ. અને એમાં ધીમે ધીમે બધા મિત્રો જોડાણા અને લોકોનો પણ વિશ્વાસ વધ્યો. અને ત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ કોર્પોરેશનની સ્કૂલના બાળકો, પ્રાઇમરી સ્કૂલના બાળકોને જો પ્રોત્સાહન મળે તો એ પણ આગળ વધી શકે. તો એ વાહ. બાળકોનું સન્માન થાય. ઉપલાકાંઠા વિસ્તારમાં ક્યાંય એવી એક્ટિવિટી નથી થતી એટલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીનું સન્માન થાય. અને રક્તદાન કેમ્પ એ નક્કી કર્યો કે ભાઈ ડિસેમ્બરનો છેલ્લો રવિવાર એટલે અચૂક રક્તદાન કેમ્પ કરવો. તો આજે 38 વર્ષથી કન્ટિન્યુ એ રક્તદાન કેમ્પ થાય છે. વાહ. રક્તદાન કેમ્પ માટેનો આનંદ એટલા માટે થાય કે જ્યારે એક્ટિવિટી કરી ત્યારે શરૂઆત જાગૃતિ નહોતી. બરોબર. પ્રમાણમાં લોકો ડરતા હતા હમ. કે ભાઈ કંઈ થઈ જાય તો. સાચી વાત છે. તો એટલે એના માટેનો અમે ખૂબ મોટા પ્રયત્નો કર્યા કે રક્તદાન કેમ્પ કરીએ ત્યારે અમે ભોજન સાથે કરતા. જેમને પણ નિમંત્રણ આપીએ કે ભાઈ આપણે ભોજનમાં પધારવાનું છે, રક્તદાન કરવાનું છે. એવા માધ્યમથી ધીમે ધીમે ચાલુ કર્યું. 25, 50, 35, 100. પછી એકવાર ફક્ત બહેનો માટેનો રક્તદાન કેમ્પ કર્યો જેમાં 280 બહેનો આવ્યા હતા. પરંતુ એને હિમોગ્લોબિનના ખામીના કારણે 120 બહેનોએ આપ્યું હતું. ત્યારે આનંદ થયો વાહ. કે ભાઈ આપણે પ્રયત્ન કરીએ તો ચોક્કસ એમાં સફળતા પડે છે. વાહ. અને ત્યાર પછી કપલ રક્તદાન કેમ્પ કર્યો હતો. એમાં 250 કપલે પણ રક્તદાન કર્યું હતું. અને આશ્ચર્ય વચ્ચે 2003માં ગુજરાત સરકારનો લેટર આવ્યો કે આપની સંસ્થાને રક્તદાનની પ્રવૃત્તિ માટે સન્માનિત કરવાની હોય તો સંસ્થાના 5 મિત્રો એ સન્માન સ્વીકારવા પધારજો. ત્યારે અમને આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો. વાહ. ભાઈ આપણે તો ક્યાંય એવી કોઈ માહિતી મોકલી નથી ગવર્મેન્ટમાં કે ભાઈ અમે રક્તદાનની પ્રવૃત્તિ કરીએ છીએ. પરંતુ બ્લડ બેન્કોના માધ્યમથી ત્યાં સરકારમાં એ માહિતી એકત્રિત થતી હોય છે ને એના આધારે સરકાર એ સંસ્થાને સન્માનિત કરતી હોય છે. તો 2003માં IK જાડેજા આરોગ્ય મંત્રી હતા ત્યારે એમના હસ્તે સંસ્થાને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારે એક ખૂબ આનંદ થયો કે ભાઈ જે આપણે સેવા પ્રવૃત્તિ કરતા હોઈએ તો એને બિરદાવવાવાળા પણ જો કોઈ હોય તો એનાથી પ્રોત્સાહન ખૂબ વધે છે. અને સાચી વાત ત્યાર છે. પછી અવિરત અમારી એ પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર અલગ અલગ સમાજ ગ્રામ્ય વિસ્તારમાં જઈને પણ રક્તદાન કેમ્પ કરી અને લોકોને વધુને વધુ કેમ ઉપયોગી થાય એવા ધ્યેયથી આજ સુધી એ રક્તદાન કેમ્પ અવિરત ચાલુ રહે છે. ડિસેમ્બરનો છેલ્લો રવિવાર હોય એટલે અચૂક હોય. કોરોનામાં પણ મુશ્કેલી હતી ત્યારે ખાલી 3 મહિનામાં 27 રક્તદાન કેમ્પ કરી અને લોકોને મદદરૂપ થયા હતા. વાહ. વાહ. એક રિક્ષાવાળા ભાઈ રાત્રે 1:30 વાગે મારી ઘરે આવ્યા અને ડેલો ખખડાવ્યો. એટલે મેં કીધું રાત્રે આટલા ટાઈમે કોઈ ખખડાવતું હોય તો કંઈ મુશ્કેલીવાળું હોય એટલે હું બહાર આવ્યો. તો રિક્ષાવાળા ભાઈ હતા એક. મને કહે કિશોરભાઈ હું 2 દિવસથી હેરાન થાઉં છું. મારા મિસિસને ડિલિવરી એમ છે ને એ બી નેગેટિવ લોહીની જરૂર છે ને મને ક્યાંય મેળ નથી પડતો. ઓહો. એટલે મેં અત્યારે રાજકોટમાં યંગસ્ટાર બ્લડ બેંક યસ. ત્યાંના મુકેશભાઈ દોશી આપણા જે શેર ભાજપના પ્રમુખ છે હમ. એ એમના ટ્રસ્ટી હતા અને અમે એની યારે ખૂબ કેમ્પ કર્યા. એટલે મેં રાત્રે મુકેશભાઈને પણ ફોન કર્યો. મુકેશભાઈ આપણે આ એક મુશ્કેલી છે રિક્ષાવાળાને એ બી નેગેટિવ બ્લડની જરૂર છે. એને રાત્રે જ મને જવાબ આપ્યો. મને કે કિશોરભાઈ એમને કહી દો આપણે સવારે એમની વ્યવસ્થા કરી દઈશું. એટલે રિક્ષાવાળાને સવારે એમની 2 બોટલની વ્યવસ્થા થઈ ગઈ. પછી તો મળવાનું નહોતું કે ભાઈ એનું કામ પતી ગયું. બરોબર. તો અમારો ડિસેમ્બરનો છેલ્લો રવિવાર રક્તદાન કેમ્પ અચૂક હોય છે એટલે અમે પેપરમાં બધે જાહેરાત કરતા હોઈએ. તો આશ્ચર્ય વચારે એ દિવસે અઠવાડિયા પછી એ રિક્ષાવાળા ભાઈ રક્તદાન કરવા આવ્યા. એ એકલા નહોતા આવ્યા, સાથે 35 રિક્ષાવાળાને લઈ આવ્યા હતા. ઓહો. એટલે મને આશ્ચર્ય થયું. મને કીધું મને કે કિશોરભાઈ મારા 35 મિત્રોનું રક્તદાન કરવા લઈ આવ્યો છું એટલા માટે કે હું બહુ હેરાન થયો હતો ત્યારે. વાહ. અને ત્યારે તમે અમને વ્યવસ્થા કરી દીધી હતી 2 બોટલ બ્લડની. વાહ. એટલે ત્યારે એક કાળુભાઈ મને યાદ છે, ધોળકિયા નામ, કાળુભાઈ ધોળકિયા, અત્યારે તો અમદાવાદ છે કંઈક. પણ એ લોકો 35 લોકોને લઈ અને રક્તદાન કરે. એટલે કહેવાનો ભાવ થાય છે કે તમે મુશ્કેલીના સમયમાં કોઈને મદદરૂપ થયા ત્યારે આજીવન ભૂલતા નથી હોતા. વાહ. અને એને જ્યારે તક પડે ત્યારે એ પણ બીજાને મદદરૂપ થતા હોય. આપ એક માત્ર રક્તદાનની જ પ્રવૃત્તિઓ કરો છો કે રક્તદાન સિવાયની પણ સેવાકીય પ્રવૃત્તિઓ અલગ કરતા અલગ હોય ઘણી છો? બધી પ્રવૃત્તિ છે. રક્તદાનની એક વિશેષ વાત કરી દઉં હા. કે ત્યાર પછી 2011માં રક્તદાનની અવિરત પ્રવૃત્તિ માટે ગુજરાત સરકારે ફરીવાર સંસ્થાને શેરદિલ ગુજરાત એવોર્ડથી વાહ. સન્માનિત કરવાનો અમને પત્ર આવ્યો. ત્યારે અત્યારના વડાપ્રધાન અને ત્યારના મુખ્યમંત્રી આદરણીય મોદી સાહેબ એ મુખ્યમંત્રી હતા અને એમના હસ્તે સંસ્થાને 2011માં ગુજરાત શેરદિલ એવોર્ડથી પણ સંસ્થાને સન્માનિત કરવામાં આવી.
ત્યારે અમારો આનંદ બેવડાનો કે ભાઈ જે સારી પ્રવૃત્તિ છે. અને મોદી સાહેબે ત્યારે એક ખાસ હું ઉલ્લેખ કરી લઉં કે મોદી સાહેબે જ્યારે તે સ્પીચ આપી હતી એ દરમિયાન, તો કોઈ પણ વ્યક્તિ રક્તદાન ન કરતો હોય એને પણ ચોક્કસ મન થાય કે ભાઈ નહીં, મારે રક્તદાન કરીને માનવ જીવન બચાવવાની અને માનવ ધર્મ બચાવવાની પ્રવૃત્તિ ચોક્કસ કરવી જોઈએ. વાહ વાહ. સંસ્થાની રક્તદાનની પ્રવૃત્તિની સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજનના માધ્યમથી નાનામાં નાના લોકોને વિનામૂલ્યે એમના રોગોનું નિદાન થાય અને એમને સારવાર મળે એમના માટેના પણ અમારા અવિરત પ્રયત્નો ચાલુ છે. રક્તદાન, થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન, ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન પણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. જે પણ યુવાન વ્યસન મૂકે એમને અમે વાર્ષિક કાર્યક્રમમાં સન્માનિત કરી અને એમને બિરદાવતા હોઈએ છીએ. વાહ. એ ઉપરાંત વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ કે જે વિદ્યાર્થીઓને દર વર્ષે સન્માનિત કરવાની સાથે સાથે કોર્પોરેશનની સ્કૂલ પૂજ્ય રણછોડરાયજી મહારાજ પ્રાથમિક શાળા નંબર 15 કે જે દત્તક પણ લેવામાં આવી છે, તો એમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટથી માંડીને બાળકોને શૈક્ષણિક પ્રવાસ પણ થાય. બારે બાળકોને ફરવા મળે, નવું નવું જાણવા મળે. અને એ સ્કૂલમાં પણ દર 15 દિવસે એક જાહેર જીવનની વ્યક્તિ, રાજકીય હોય, પોલિટિશિયન, પોલીસ અધિકારી હોય, ડૉક્ટર હોય, એમાં અલગ અલગ વ્યક્તિને બોલાવી અને એ ડૉક્ટર્સ કે રાજકીય વ્યક્તિનો અનુભવ એ બાળકોને કહીએ કે ભાઈ સરકારી શાળામાં ભલે આપણે ભણતા હોઈએ પણ ભણવું જરૂરી છે આગળ વધવા માટે, અધિકારી બનવા માટે, ડૉક્ટર બનવા માટે. તો એ બાળકોમાં એક મોટિવેશન અવિરત મળતું હોય છે અને બાળકોની સાથે ઓતપ્રોત થઈને એ બાળકોને વધુને વધુ પ્રેમ મળે, બીજા લોકોના માધ્યમથી ત્યાં આવતા થાય બધા લોકો અને એ બાળકોને કંઈ ને કંઈ રૂપે મદદરૂપ થાય એવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીલક્ષી સેમિનારો, એમની કારકિર્દી ઘડતર માટેના સેમિનારો પણ યોજવામાં આવે છે. એ ઉપરાંત મેડિકલ સાધન સેવા કેન્દ્રો એ રાજકોટમાં પછાત વિસ્તારમાં 6 જગ્યા ઉપર ચાલે છે, જેમાં પલંગ છે, વ્હીલચેર છે, વોકર છે, ઓક્સિજન કીટ છે, ઓક્સિજન બોટલ છે. એ મેડિકલ સાધનો લોકોને વિનામૂલ્યે વાપરવા માટે મળે એના માટે પણ સંસ્થા અવિરત એ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તમે સાધનોની વાત કરી એ કન્ટિન્યુ થ્રુઆઉટ ધ યર મળતા હોય છે કે પર્ટિક્યુલર કોઈ ડેટ્સમાં? કોઈ બીમાર થયું હોય કે ભાઈ એમને પગમાં ફ્રેક્ચર થયું છે, હા, તો એ ઊભા ન થઈ શકતા હોય તો એ પલંગ એમને આપવામાં આવે તો એ જે સાજા થાય ત્યાં સુધી એમને વાપરવા માટે વિનામૂલ્યે વાપરવા માટે એને ખરીદી ન કરવી પડે. 8-10 હજારનો પલંગ આવતો હોય તો સામાન્ય વ્યક્તિને લેવો પછી ક્યાં રાખવો, તો એ વસ્તુ એમને વાપરવા મળે અને પછી જરૂરિયાત પૂરી થાય એટલે પછી જમા કરાય. એ બધા સેન્ટરો રાજકોટમાં કઈ કઈ જગ્યાએ? રાજકોટ એક 15 નંબર સ્કૂલ છે, રણછોડનગર વેકરિયા રોડ ખાતે. ત્યાં છે એક સેટેલાઇટ ચોક બોરબી રોડ ઉપર, ત્યાં છે મધુવન સ્કૂલમાં. ઓકે. એક છે હુડકો ક્વાર્ટર જે માર્કેટિંગ યાર્ડની પાછળ આવે છે, ત્યાં કોમ્યુનિટી હોલ છે, ત્યાં ચાલે છે. એક છે આજી ડેમ પાસે ખોડિયારનગર ખાતે યુવા યુનિટીના મિત્રો દ્વારા એક ચલાવવામાં આવે છે. અને એક છે માંડા ડુંગર એટલે કે આજી ડેમની પછવાડાની સાઈડમાં પછાત વિસ્તાર આવે છે, ત્યાં એક સેન્ટર સ્કૂલમાં એક ચલાવવામાં આવે છે. વાહ વાહ. આ યાદી મેં સ્પેશિયલી એટલા માટે લીધી છે કે આ તકલીફ અને આ પ્રોબ્લેમ લગભગ ઘણા બધા લોકો ફેસ કરતા હોય છે કે ઘરમાં નાની મોટી બીમારી આવતી હોય કે નાની મોટી તકલીફ આવતી હોય ત્યારે આર્થિક રીતે સક્ષમ હોય એ વ્યક્તિઓ તો પોતાની રીતે સેટ કરી લેતા હોય, પણ ઘણી વખત આરામ કરવા માટે ઘરમાં પૂરતી વ્યવસ્થા નથી હોતી. અને કિશોરભાઈ જેવા સેવાભાવીઓની સંસ્થા આવી સુંદર વસ્તુઓ પૂરી પાડે છે, એટલે આ ખાસ તમે લોકો પણ નોંધમાં લેજો. અને આ વાત ઉપરથી એ પણ કહી શકાય કે આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજ પ્રત્યેની આપણી એક જવાબદારી પણ છીએ. સમાજમાંથી આપણી આર્થિક પરિસ્થિતિ સુધરે છે કે આપણું સામાજિક એક સ્ટેટસ છે તો સામે સમાજને આપવાની પણ આપણી એક જવાબદારી છે. એવી સુંદર યાદી, એવી સુંદર વાત આજે આપને કિશોરભાઈના માધ્યમથી જાણવા મળી છે. કિશોરભાઈ, એક બીજી વાત મને પૂછવી છે કે તમે યાદી કરી કે 1981થી તમે સેવા પ્રવૃત્તિઓ કરો છો. 81થી એટલે લગભગ તમારી ઉંમર હું માનું છું ત્યાં સુધી 19-20 વર્ષની માંડે છે, બરોબર? તો 19-20 વર્ષના બાળકને, અને પાછું તમે યાદી કરી કે તમારી આર્થિક પરિસ્થિતિ પણ એ સમયે એવી ન હતી કે નહીંતર જનરલી આજે આપણે કંઈક સેવા કરવાની ઈચ્છા થાય તો 200-500 રૂપિયા આપણે પોતાના ખિસ્સામાંથી કાઢીને આપણે એ કરી લેતા હોય. તો એવા કયા તકલીફોનો તમે અનુભવ કર્યો? કારણ કે આ વિચાર સાથે તમે આવ્યા હતા, તમારી ઈચ્છા હતી સમાજ માટે કંઈક કરવાની, પણ એ પરિસ્થિતિ શું હતી એ સમયે તમે કેવી રીતે, કારણ કે એક તો હકીકત છે
કોઈ પણ કાર્ય પૈસા વગર નથી થતા, એ સત્ય હકીકત છે, સ્વીકારવું જ પડે. તો એ સમયમાં તમે આ કાર્ય કરવા માટે કેવી રીતે પૈસા એકત્ર કરતા હતા, એ સમયની પરિસ્થિતિ અને અત્યારના સમયની પરિસ્થિતિ, આ બે વચ્ચેનો શું તમને ડિફરન્સ અનુભવ થયો, શું તકલીફો અનુભવ થઈ ને શું સારા અનુભવો થયા? ખૂબ આપે અગત્યનો પ્રશ્ન કર્યો. શરૂઆતમાં લોકોનો વિશ્વાસ ન હોય એ સ્વાભાવિક છે. સાચી વાત છે. ત્યારે આર્થિક મુશ્કેલી ખૂબ પડતી હોય છે, અને આપે કીધું એમ મુશ્કેલી પડતી પણ. અમે એકવાર સર્વરોગ નિદાન કેમ્પ 1996માં કર્યો હતો. ત્યારે દવાઓને એ પણ બધું બધાને ફ્રી આપ્યું હતું. વાહ. એટલે અમે નક્કી કર્યું કે ત્યારે એક દાતા પણ અમારે હતા કે હું દવાનો ખર્ચો બધો આપીશ. ડૉક્ટરો તો બધા ફ્રી જ આવતા હોય. બરોબર છે. પછી એમાં એવું બન્યું કે ત્યારે વીસીને એવું બધું બહુ ચાલતું, એટલે જે દાતા હતા એ મુશ્કેલીમાં આવી ગયા ને અમને પૈસા ન આપી શક્યા. ત્યારે અમારા બધા મિત્રોની આંખમાં આંસુ આવી ગયા કે હવે આપણે પૈસા કાઢશો ક્યાં. ત્યારે ખરેખર ખૂબ મુશ્કેલી થઈને અમે બધાએ ખાલી 500 રૂપિયા અમારે જે કાઢવા પડ્યા હતા, કારણ કે એ અભ્યાસ કાળમાં એટલા વાપરવા પણ ન મળતા હોય, અને એ બચત કરેલી હતી એમાંથી જે બધાએ પછી દવાના પૈસા ચૂકવ્યા. ત્યારે એમ થયું કે ભાઈ એક મૂડી તો સંસ્થા પાસે હોવી જોઈએ કે કંઈક આવો ખર્ચ આવે ત્યારે કંઈક આપણે કરી શકીએ. તો ત્યારે અમે કેલેન્ડર બહાર પાડ્યા હતા, અને કેલેન્ડરના માધ્યમથી ધીમે ધીમે એક 11,000 રૂપિયાનું ભંડોળ ભેગું પહેલાં કર્યું હતું. એ માંડ થયું હતું. ત્યાર પછી નોટબુકો પણ વિદ્યાર્થીઓને અમે આપતા સાવ રાહત દરે. તો એમાં પણ પાછળ જાહેરાત લઈને અમે છાપતા. ત્યાર પછી લોકોનો દિવસે દિવસે વિશ્વાસ વધતો ગયો સંસ્થા પ્રત્યે. વાહ. અને સામેથી દાતાઓ પણ આવવા માંડ્યા. અને આજે તો આપણે કહું કે અત્યારે કદાચ 1 કરોડનો પણ કંઈ પ્રોજેક્ટ કરવો હોય તો લોકો સામેથી એક વિશ્વાસ મૂકીને કહે છે કે ભાઈ જ્યારે જરૂર હોય ત્યારે કહેજો. આજે 100થી વધારે એવા દાતા છે કે જેમને અમે ફાળો એ રીતે નથી કરતા કે ભંડોળ એકત્રિત કરીએ, પણ જે એક્ટિવિટી હોય એમાં જે કંઈ ખર્ચ હોય તો એ દાતાઓને વાત કરતા હોય. દાતાને માત્ર એક ખાલી ફોનથી અમે કહીએ છીએ ત્યારે ચોક્કસ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને દાતાઓ અમને અત્યાર સુધી હેલ્પ કરતા રહીએ છીએ. તો અમે આ તકે હું દાતાનો પણ આભાર માનું છું કે એમને સંસ્થા પ્રત્યે, અમારા પ્રત્યે અને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ માટે જે વિશ્વાસ છે એ અવિરત રહેતો રહી છે, અને એના કારણે લોકોની વધુને વધુ અમે સેવા કરી શકીએ. આપણે જે સેવા પ્રવૃત્તિ કરીએ છીએ એમાં ગવર્મેન્ટ તરફથી કંઈ મદદ મળતી હોય છે કે આપણે વ્યક્તિગત જ બધી વ્યવસ્થા કરવાની હોય છે? આમાં એનજીઓનો અર્થ જે છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે એમાં ગવર્મેન્ટમાંથી કોઈ પણ જાતની મદદ નથી મળતી હોતી. પરંતુ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું હોય તો અમુક એક્ટિવિટીમાં ક્યારેક આપણે જોઈન્ટ થઈ શકીએ ગવર્મેન્ટની એક્ટિવિટીમાં. બરાબર. તો એ શક્ય હોય છે, પરંતુ આર્થિક મદદ એમાં મળતી નથી હોતી. એટલે સમાજ જીવનના લોકોનો વિશ્વાસ અને તમારી કામગીરી એના ઉપરથી લોકો ચોક્કસ આપે પણ છે. વાહ. જ્યારે લોકોને વિશ્વાસ આવે છે ત્યારે એને અત્યારે અમને કહું છે ને હવે આનંદ છે કે ભાઈ કોઈ પણ દાતાને ફોન કર્યો હોય છે ત્યારે ચોક્કસ એ આર્થિક મદદ કોઈ પણ પ્રોજેક્ટ માટે મળતી રહે છે. ત્યારે એક વિશ્વાસ કેળવો એ ખૂબ જરૂરી હોય. વાહ વાહ વાહ. ક્યારેક આપણે એવું પણ જોતા હોઈએ છીએ કે કેટલીક સંસ્થાઓ ખરેખર સેવાભાવી હોય છે અને સેવાના કાર્ય કરવા માટે કામ કરતી હોય છે, અને ક્યારેક ક્યારેક કેટલીક સંસ્થાઓ એવી પણ જોતા હોઈએ છીએ કે જે માત્ર ને માત્ર એમના માટે એક બિઝનેસ હોય છે અને દાન રાશિ ભેગી કરવા માટે જ એને એ આ કાર્ય કરતા હોય છે. તો આપ આ સેવા કાર્યની અંદર આટલા વર્ષોથી જોડાયેલા છો, તો એવા કોઈ અનુભવ આપની સાથે થયા છે કે તમને એવી કોઈ સંસ્થા મળી હોય કે જ્યાં તમને એમ થયું હોય કે હાલો આપણે સેવા કરવા જાય, પણ પછી ગયા હોય ત્યારે ખબર પડી હોય કે આ તો માત્ર હંબક છે ને માત્ર પૈસા ભેગા કરવાના ને એના માટેનું જ એક આયોજન છે? એ આપણી વાત સાચી છે. જાહેર જીવનમાં બધા ક્ષેત્રના લોકો હોય છે. અમુકનો હેતુ જ એ સેવાના માધ્યમથી પૈસા એકત્રિત કરવાનો હોય છે, અને એના કારણે લોકોનો વિશ્વાસ બધા માટે ઘણીવાર તૂટી જતો હોય છે. તો ત્યારે આવી સંસ્થાને હોય છે તો એને ખરેખર ખુલ્લી પણ પાડવી જોઈએ, જેથી લોકો સેવા માટે જે પૈસા દાતાઓ આપતા હોય છે એનો વિશ્વાસ ન તૂટે અને વધુને લોકોને એ મદદ થાય એવા ધ્યેયથી ચોક્કસ એ ખુલીને બહાર પણ આપણે આવવું જોઈએ કે ભાઈ જે નેગેટિવ પ્રવૃત્તિ કરે છે, એટલે માત્ર આર્થિક લાભ લેવા માટે જ પ્રવૃત્તિ કરતા હોય તો એને પણ ખુલ્લા પાડીને એ વસ્તુ આપણે જાહેર કરવી જોઈએ. વાહ વાહ વાહ. અત્યારના સમયની ખરેખર સોશિયલ મીડિયાનો યુગ છે. દરેક વાત બહુ ઝડપથી વાયરલ થતી હોય છે, પણ આ તકે આ સંદર્ભની વાત ઉપરથી દરેક લોકો એ પણ જોવું જોઈએ કે જ્યાં આપણે દાન આપીએ છીએ
કે જે જગ્યાએ આપણે આપણું પૈસાનો મહેનતના પૈસા આપણે આપીએ છીએ એ જગ્યા બરોબર છે કે નહીં, તો ચોક્કસથી એની ચકાસણી તો કરવી જ જોઈએ. કિશોરભાઈ, આપ સેવાના કાર્યની શરૂઆત તો આપે કરી, અમને થોડાક તમારા બિઝનેસ અને થોડાક પરિવાર વિશેની માહિતી પણ આપો ને. ઘણીવાર એવું થયું છે સેવા કરતાં કરતાં બંને સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ભેગી થાય ત્યારે પરિવારમાં પણ મુશ્કેલી આવતી હોય કે ભાઈ બાળકોને એને ક્યાંય લઈ જવાના હોય કે બહાર ફરવા લઈ જવાના હોય તો કાર્યક્રમ પણ સાથે આવતો હોય ત્યારે નથી લઈ જઈ શકતા, એટલે બાળકો પણ અને પરિવારજનો પણ ઘણીવાર નારાજ થતા હોય છે. પરંતુ એ લોકોનો પણ એટલો સહયોગ હોય છે કે ભાઈ આ એક્ટિવિટી છે એટલે જાતો કરીને પણ મન કચવાતા પણ એ સાથે ઘણીવાર હોય છે. પરંતુ એ મુશ્કેલી ઘણીવાર થતી હોય છે અને આર્થિક મુશ્કેલી પણ બિઝનેસની સાથે સાથે જ્યારે આ બધું આવતું હોય છે ત્યારે એમાં પણ ક્યારેક સમય ના આપી શકીએ ત્યારે થોડી મુશ્કેલી ચોક્કસ ઊભી થતી હોય. અત્યારે આપ સેવાની સાથે, આપના પર્સનલ બિઝનેસની સાથે, પરિવારની સાથે સાથે આપને થોડા વર્ષોથી એક બીજી જવાબદારી પણ આપને મળી છે. થોડી અમને એ જવાબદારી વિશે પણ માહિતી આપો. જેમ કે આપ અત્યારે રાજકીય ક્ષેત્રે પણ ઘણી બધી જવાબદારીઓ સંભાળી રહ્યા છો, રાજકોટ લેવલે, સૌરાષ્ટ્ર લેવલે. તો આટલું બધું મેનેજ આપ કેવી રીતે કરી શકો છો? કારણ કે એક તરફ આપના સેવાના પ્રકલ્પો, એક તરફ આપણો પોતાનો બિઝનેસ, એક તરફ પરિવાર અને એક તરફ પાછી રાજકીય જવાબદારી અને પાછું સેવા અને રાજકારણ. આમ જોવા જઈએ તો પૂર્વ અને પશ્ચિમ છે, પણ તમે આ બે પૂર્વ પશ્ચિમ દિશાઓને આટલી સારી રીતે કેવી રીતે સંલગ્ન કરી છે? ત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરતાં કરતાં આગળ વધતા હતા અને કાર્યક્રમોમાં પણ રાજકીય આગેવાનોને જે હોદ્દા પર હોય એમને આમંત્રિત કરતા હતા, ત્યારે એ પણ લોકો એક સોશિયલ એક્ટિવિટીથી પ્રભાવિત થઈને ઘણીવાર કહેતા કે કિશોરભાઈ તમે પણ હવે રાજકારણમાં આવો. ત્યારે આદરણીય આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ મને અવારનવાર કીધેલું કે ભાઈ આમાં તમે જોઈન્ટ થાવ, પરંતુ હું ત્યારે નહોતો શકતો. પરંતુ એકાએક પછી સંગઠનમાં હું જોડાણો, પણ એમાં પણ એ ધ્યેયથી જોડાણો કે ભાઈ રાજકીય પ્રવૃત્તિ કરતાં કરતાં પણ સામાજિક પ્રવૃત્તિ થઈ શકે અને લોકોને વધુમાં વધુ કેમ ઉપયોગી થઈ શકીએ એ ભાવથી એમાં જોડાણો. અને રાજકીયમાં પણ પાર્ટી તરફથી પણ મને વિશેષ એમાં જે સેવાકીય પ્રવૃત્તિની એક્ટિવિટી આવતી, દાખલા તરીકે કુપોષિત બાળકોને પોષિત કરવાના હોય, રક્તદાનની પ્રવૃત્તિ હોય કે એવી સામાજિક પ્રવૃત્તિ આવતી હોય ત્યારે મને પણ એમાં ઇન્ચાર્જની જવાબદારી સોંપીને એ પ્રવૃત્તિ કરતાં એટલે મારી રાજકીયની સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ પણ થતી. અને એક સ્વભાવ એવો હતો કે ક્યારેય જાહેર જીવનમાં પણ ખોટા લાભ ન લેવા અને વધુને વધુ કેમ લોકોને ઉપયોગી થાય એવા માધ્યમથી કાર્ય કરતા રહીએ તો ચોક્કસ ઈશ્વર પણ એમાં સાથ આપતો હોય છે. અને એક સ્વભાવગત ક્યારેય કોઈને નુકસાન ન કરવું અને હંમેશા શક્ય હોય ત્યાં સુધી બધાને મદદરૂપ થવા એવા સ્વભાવના કારણે પણ રાજકારણમાં પણ મને ખૂબ પ્રેમ લાગણી મળી અને એમાં પણ હું રાજકીય રીતે પણ ખૂબ સફળ થયો છું. અને એમાં મારા રાજકીય કાર્યકર્તા, રાજકીય આગેવાનોનો પણ મને ખૂબ સહયોગ મળ્યો. તમારો સ્વભાવ સેવાનો સ્વભાવ છે, તમારું કાર્ય લોકોની મદદ કરવાનું કાર્ય છે. ક્યારેય એવો કડવો અનુભવ થયો છે કે તમારો વિચાર અલગ હોય અને આગળથી રાજકીય કોઈ આગેવાનની યાદી અલગ હોય અને નાના મોટા ક્લેશિંગ થયા હોય અને તમને એમ થતું હોય કે ના આ વસ્તુ ખોટી થઈ છે, ને તમે એવો અનુભવ ક્યારે તમારી સાથે થયો છે? ના, જનરલી નથી, મને એવો અનુભવ નથી થયો. કારણ કે હું બને ત્યાં સુધી મારા સ્વભાવના કારણે હું વિવાદમાં બહુ ઓછો પડતો હોઉં. કદાચ ક્યાંક એવું લાગે કે ભાઈ કોઈને આ વસ્તુ નથી ગમતી તો એનાથી હું દૂર થઈ જતો. પરંતુ વિવાદ ન થાય, પરંતુ જે પ્રવૃત્તિ છે એ અટકે નહીં અને સારી રીતે આપણે કામ કરતા રહીએ એવા ધ્યેયથી મેં કામ કર્યું છે. વાહ! અત્યારે આપણી લગભગ કેટલા મેમ્બરોની ટીમ છે? અમે મેમ્બરશીપ એટલે સંખ્યાની દ્રષ્ટિએ બહુ અમે ક્યારેય પાર નથી મૂક્યો, પણ અમારી જે જવાબદાર વ્યક્તિ 125ની અમારી કારોબારી છે. બરાબર. અને 150 અમારા મેમ્બર છે. જે આજીવન આજે 38 વર્ષથી બધા જોડાયેલા છે. એટલે પુરુષોત્તમ મંડળ એક પરિવારની ભાવનાથી અમે બધા જોડાયેલા છે. એકબીજાને સામાજિક એમના પ્રસંગો હોય કે કોઈને પણ કંઈ આર્થિક મુશ્કેલી હોય તો એકબીજાને મદદરૂપ થવાના ભાવથી પણ અમે એક પરિવારની જેમ રહ્યા છીએ. ત્યારે એક પરિવારની ભાવનાથી પણ આ સંસ્થા ચાલી રહી. વાહ! બીજો કોઈ એવો કિસ્સો તમારા ધ્યાનમાં આવે છે કે જેને તમારા હૃદયના તારને જણાવી નાખ્યા હોય એવો કોઈ કિસ્સો?
ચોક્કસ કિસ્સા તો સામાજિક પ્રવૃત્તિમાં ઘણા બધા છે, પણ તો વિશેષ સ્પર્શી જાય એવો કિસ્સો એક એવો હતો કે 1996માં અમે એવું નક્કી કર્યું કે ભાઈ જે વિકલાંગ બાળકો છે, ત્યાર પછી તો મોદી સાહેબે એને દિવ્યાંગ નામ આપ્યું છે બાળકોને, એ બાળકોને જમાડવા જઈએ એમ. એટલે કાલાવાડ રોડ ઉપર સરકારી મેન્ટલી રિટાયર્ડ બાળકોની સંસ્થા છે, ત્યાં અમે ગયા અને કીધું બાળકોને અમારે જમાડવા છે. બરોબર. એટલે એમના ઇન્સ્ટ્રક્ટર કે ભાઈ અહીં જમાડવા તો ઘણા બધા લોકો આવતા હોય કે, પણ જો શક્ય હોય તો તમે આ લોકોને બહાર ફરવા લઈ જાઓ ને તો કે આ વધારે આનંદ આવે બાળકોને. એટલે આ દિવ્યાંગ બાળકો એટલે મેન્ટલી રિટાયર્ડ બાળકો એને ફરવા લઈ એને જવાના. ફરવા લઈ જવાના. એટલે કીધું આ તો મુશ્કેલી થાય કે એ મુશ્કેલી તમે ચિંતા ન કરો, બધી જવાબદારી અમારી, બાળકોને સાચવવાની જવાબદારી અમારી, તમે ખાલી જે કંઈ ટ્રાવેલિંગ બસ છે કે કંઈ ભોજનની વ્યવસ્થા કર્યો એ બધું ઓકે. પછી અમે બધા મિત્રોએ નક્કી કર્યું, 2 ડોનર ગોતા બસમાં, પછી અમે એક ફાર્મ હાઉસ, મિત્રના ફાર્મ હાઉસે બધા બાળકોને સવારથી સાંજ સુધી પિકનિકમાં લઈ ગયા. વાહ. એટલે એ બાળકોને ક્રિકેટના સાધનો લઈ દીધા, અમે રહીમાં ક્રિકેટ, અમે પણ સાથે બધા રહીમાં, તો ખૂબ આનંદ આવ્યો એમને. જીવનમાં એમ થયું કે ભાઈ આનાથી વિશેષ આનંદ હોય જ ન શકે. ઈશ્વરે આપણને નિમિત્ત બનાવ્યા છે કે આમની સાથે આપણને રમવા મળ્યું. ત્યાર પછી અમે બપોરે ભોજન એ બધા બાળકોને કરાવતા હતા. ત્યારે વિકલાંગ બાળકોમાં નાની મોટી ઉંમરના ઘણા બધા હતા. એમાં એક નાનું બાળક હતું 6 વર્ષનું અને એક 40 વર્ષનો ભાઈ યુવાન પણ હતો. તો એ બંને બાજુમાં જમવા બેઠા હતા અને જે 40-45 વર્ષનો યુવાન હતો એ નાના બાળકને જમાડતા હતા. ત્યારે અમે એમના ઇન્સ્ટ્રક્ટરને પૂછ્યું કે ભાઈ આ એમના બાપ દીકરો છે કે પરિવારના કોઈ છે? તો કે નહીં, પરિવારના નથી, બાળક કોઈ મૂકી ગયું છે ને આ તો ઘણા ટાઈમથી પહેલાં અહીંયા હતા જ. તો આ બાળકને મૂક્યા પછી એને સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી છે કે એ બાળકને જમાડે, નવડાવે, લેટ્રિન કર્યું તો એને સાફ પણ કરી દે. ત્યારે અમને એમ થયું કે ઓહો, કે આ ભગવાન આનામાં ભલે જે આપણે વિકલાંગ કહીએ છીએ પણ તેમાં લાગણીનો તો ધોધ હોય છે કે ભાઈ એ આ બાળકને કેટલી લાગણીથી જમાડે છે, પોતાનું બાળક હોય રીતે. ત્યારે એ અનુભવ અમને આજીવન હજી યાદ છે કે જોઈને પણ અમને એમ અંદરથી એક ભાવ પ્રગટે અને આંખમાં જળજળિયા પણ આવી જાય કે ભાઈ ના, ભગવાને આનામાં લાગણી તો ભરપૂર મૂકી છે. તો એ પછી સામાન્ય માણસ હોય કે વિકલાંગ માણસ હોય, પણ ઈશ્વરે જે લાગણી છે એ લાગણીના પૂર તો બધામાં પૂરતા રહેવાય છે. વાહ વાહ વાહ. એટલે 40-45 વર્ષની એ મોટી ઉંમરની વ્યક્તિ પણ માનસિક દિવ્યાંગ હતી, 6 વર્ષનું બાળક પણ દિવ્યાંગ હતું, પણ બંને વચ્ચેની જે લાગણી અને પ્રેમની જે બંધન હતું એ સંપૂર્ણપણે વિકસિત હતું. ભલે એ લોકોના મગજ કદાચ વિકસિત નહોતા પણ પ્રેમ તો 100% વિકસિત હતો. વાહ, તમારી આ વાત સાંભળીને ખરેખર અત્યારે મારા રૂવાડા ઊભા થઈ ગયા કે આ દ્રશ્ય કેવું હશે કે એક 40-45 વર્ષથી દિવ્યાંગ વ્યક્તિ નાનકડા 6 વર્ષના દિવ્યાંગ વ્યક્તિને પોતાના હાથે કોડિયા ભરાવીને જમાડતી હોય. અદ્ભુત. અને આ જે મનનું સુખ છે ને, હું એવું માનું છું એ માત્ર સેવામાં જ મળી શકે, એ બીજે ક્યાંય. ત્યાર પછી આપણને આશ્ચર્ય થાય કે આપણે અમને વિકલાંગ કહીએ છીએ, તો ત્યાર પછી અમે 5-6 વખત એ સંસ્થામાં ગયા. તો એ બાળકો ઓળખી જાય, આપણે જાય ને એટલે આપણી આમ ભાવથી આમ હાથ ઊંચા કરીને મળવા આવે. ત્યારે એમ થાય કે ભાઈ આમની જે ઈશ્વરે અમને પ્રેમ લાગણી જે આપી છે એ વ્યક્ત કરવાની તો એમને પણ એટલી જ તક હોય છે કે બાળકો આપણા પ્રત્યે આપણને પણ એક અનુભૂતિ થાય કે ના, આપણે જેમ વ્યક્ત કરી ભાવ એ પણ ખૂબ સારી રીતે વ્યક્ત કરતા હોય. વાહ 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 વાહ, ખૂબ આનંદની વાત છે. આ તકે હું એક એનાઉન્સમેન્ટ કરું છું. આ વિચાર અત્યારે જ ઉદ્ભવ્યો છે અને અત્યારે જ આ વિચારને હું તમારા સુધી પહોંચાડું છું. અમે એક મોટિવ હ્યુમન કોમ્યુનિટીની શરૂઆત કરી રહ્યા છીએ, કારણ કે જાજા હાથ રળિયામણા એવું કહેવાય છે. એક હાથે નાનું કામ થાય પણ 100 હાથ મળે તો ઘણું મોટું કામ થઈ શકે. તો આમની જે કિશોરભાઈની જે આ અત્યારે વાત સાંભળી એ વાતને ધ્યાનમાં રાખીને, એ વિચારને ધ્યાનમાં રાખીને એક મોટિવ હ્યુમન કોમ્યુનિટીની શરૂઆત કરીએ છીએ અને એના દ્વારા આપણે દર મહિને આવી એક નાનકડી મુલાકાત આવા દિવ્યાંગ બાળકોની, આવા અનાથ બાળકોની અને એવા ગરીબ પરિવારના બાળકોની અને એવા સ્કૂલની મુલાકાતનું આપણે ગોઠવણ કરીશું, અને જેની અંદર ફ્રી, કોઈ એવું નહીં કે જેને જોડાવવું હોય જોડાઈ શકે, એની સાથે રહી શકે, એનો ટાઈમિંગ અને શું પ્રવૃત્તિ છે એ આપણે એક નક્કી કરીશું. તો જે લોકોને આ કોમ્યુનિટીમાં જોઈન થવું હોય એ લોકો અમને
DM કરી શકે છે, ડાયરેક્ટ મેસેજ કરી શકે છે, અને થોડા સમયની અંદર એની વોટ્સઅપ લિંક પણ અમે જનરેટ કરીને મૂકી દઈશું, જેની અંદર પણ તમે ડાયરેક્ટ જોઈન થઈ શકશો. આજની આ મુલાકાતને આપણે અંત ભાગ તરફ લઈ જઈ રહ્યા છીએ, અને અમારી આ જે ચેનલ છે અત્યારે એનું નામ છે મોટિવ હ્યુમન. એ શબ્દના બે અર્થો અમે લઈએ છીએ. મોટિવ એટલે એક હેતુ, માનવનો જીવન છે તો એનો કોઈને કોઈ હેતુ તો હોવાનો, અને અમારું એક સ્લોગન એ છે કે લેટ્સ મોટિવેટ ધ હ્યુમેનિટી. કારણ કે આજના સમયની સૌથી ખરાબ પરિસ્થિતિ એમ કહી શકાય કે માણસ તો ખૂબ મોટિવેટેડ છે, પોતાના કામ કરવા માટે, પોતાના બિઝનેસ માટે, પોતાના પરિવાર માટે, પોતાના લક્ષ્યો માટે એટલા બધા મોટિવેટ છે અને કંઈ પણ કરવાની ઈચ્છા રાખતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક માણસની અંદર રહેલી માનવતા એ ડિમોટિવેટેડ છે. તો અમારો હેતુ એ છે કે આ વાતચીત માધ્યમથી, આ પોડકાસ્ટ માધ્યમથી લોકોના અંદરની માનવતાને પણ એક નવી દિશા મળે. કારણ કે ક્યારેક માણસ પોતાના નાના સ્વાર્થ માટે સામેવાળા વ્યક્તિનું નુકસાન કરી દેતો હોય છે. હા, નુકસાન કરી દીધા પછી પોતે ફીલ કરતો હોય છે કે આ મેં ખોટું કર્યું છે, કે ગિલ્ટી ફીલ થતી હોય, પણ ક્યારેક વ્યક્તિ ઓન ધ સ્પોટ એ કાર્ય કરતો હોય છે. તો આ અમારા જે વ્યુઅર્સ છે એને આપના તરફથી કોઈ એવી મોટિવેશનવાળી વાત કે જે એમના જીવનની દિશા અને દશા બે બદલી શકે. આપણા ચેનલ દ્વારા જે આ બ્રોડકાસ્ટિંગ કાર્યક્રમ શરૂ થયો છે એ ખરેખર એક ખૂબ પ્રશંસનીય છે કે ઘણીવાર સામાજિક જીવનમાં બાહ્ય સાઈડનો ઘણીવાર ખ્યાલ હોય પણ આંતરિક સાઈડનો ખ્યાલ ન હોય. એમાં જે તે પણ સંસ્થા હોય, વ્યક્તિ હોય, તો એનો ઘણીવાર એવો હેતુ પણ હોય છે કે બીજાને મદદરૂપ થવાનો, અને એની ઘણી બધી એવી અધર એક્ટિવિટીઝ હોય કે ઘણા બધાને ખ્યાલ નથી હોતો, પણ તો એ આપના માધ્યમથી એ માહિતી આપણે મેળવી અને બ્રોડકાસ્ટિંગ આપ કરી રહ્યા છો ત્યારે ઘણા બધા લોકોને એમાંથી પણ પ્રેરણા મળતી હોય છે, અને કોઈના જીવનમાંથી ક્યારેક કંઈક એવી બાબત સામાન્ય બની ગઈ હોય કે એ લોકોને હૃદયસ્પર્શી બાબત બનતી હોય છે. ઘણીવાર કેટલી બધી મુશ્કેલી પડતી હોય એ લોકો જોતા નથી હોતા, પરંતુ માત્ર ને માત્ર આપણે સફળતા જોતા હોય છીએ. તો એ સફળતાની પાછળ ખૂબ જ મહેનત હોય છે, એ લોકોની ખૂબ જ નિષ્ઠા હોય છે, ખૂબ જ ધગશ હોય છે, અને સમાજનો સહયોગ એટલો હોય છે ત્યારે જ એ સફળતા મળતી હોય છે. તો કોઈ પણ આપણે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે ચોક્કસ સારી પ્રવૃત્તિ થતી હોય ને આપણે હંમેશા સહયોગ આપીએ અને એમને બિરદાવતા રહીએ, જેથી કરીને એ પ્રવૃત્તિ વધુને વધુ આગળ વધે અને સમાજના લોકોને વધુને વધુ લાભ મળે, એવા પ્રયત્ન આપણે કરતા રહીએ. આમ તો હવે આપણે આપણી આ ચર્ચાના અંતિમ પડાવ ઉપર પહોંચ્યા છીએ. આપની સાથે વાત કરીને અમને ઘણું બધું શીખવા, જાણવા, સમજવા મળ્યું છે. એક છેલ્લો પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિને આ સેવાના રસ્તા ઉપર ચાલવું હોય, અથવા તો ઘણી વખત વ્યક્તિ પોતાની ઈચ્છા હોય પણ પોતે એકલા પડી જતા હોય, પોતાની એટલી હિંમત ન હોય કે પોતે એકલા મળીને બધું કાર્ય કરી શકે. કારણ કે તમે જેમ કીધું એક લીડરશિપના ગુણો હોય છે. આ લીડરશિપના ગુણો ઘણી વખત દરેક વ્યક્તિમાં નથી હોતા, પણ કોઈ એવા વ્યક્તિની સાથે જોડાઈ જાય તો એ વ્યક્તિ સાથે એ આગળ વધી શકતા હોય. તો ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિએ પોતે કંઈક સેવા કરવી હોય તો કયા રસ્તે કરી શકાય, અને કોઈની સાથે જોડાઈ જવું હોય તો કેવી રીતે? માની લો કે કોઈને પુરુષાર્થ યુવક મંડળ સાથે જ જોડાવાની ઈચ્છા છે કે એની સેવા પ્રવૃત્તિઓનો જ ભાગ બનવાની ઈચ્છા છે, તો આ બંને વિચારધારાવાળા વ્યક્તિઓને તમે શું કહેશો? ચોક્કસ ઘણીવાર એવું થતું હોય છે કે વ્યક્તિને કે ભાઈ મારે પણ પ્રવૃત્તિ કરવી છે, તો મારું માધ્યમ કયું? તો એ માધ્યમ ઘણા બધા એવા માધ્યમો હોય છે કે તમને ગમતી સામાજિક પ્રવૃત્તિ, તો ઘણી બધી સંસ્થાઓ એવી છે કે એમાં મેમ્બરશીપ બનાવતા હોય છે, પરંતુ એકલા રીતે પણ ઘણા બધા લોકો એ સેવા કરી શકતા હોય છે. બરોબર. દાખલા તરીકે કોર્પોરેશનની સ્કૂલના બાળકો છે તો એમને શૈક્ષણિક મદદ કરવી છે, વાહ. તો એ પણ ફંડ એકત્રિત કરીને એમને કરી શકીએ છીએ. એ જ રીતે જે દિવ્યાંગ બાળકો છે તો એની પણ ઘણી બધી સંસ્થાઓ એવી ચાલે છે કે જે એમને ઘણી બધી જરૂરિયાત એમની હોય, તો એમના માટે પણ ઘણી બધી એવી લોકો હોય છે કે જે એને આર્થિક મદદ કરીને હેલ્પફુલ થતી હોય. દાખલા તરીકે રાજકોટની દિવ્યાંગ બાળકોની ઘણી બધી સંસ્થા છે, વાહ. તો એ બાળકોને પણ એક્ટિવિટી કરાવીને ગરબા બનાવતા હોય છે, દિવાળીમાં કોડિયા બનાવતા હોય છે. વાહ. તો એનું વિતરણ કરતો હોય તો એની એક જવાબદારી લઈને સામૂહિક રીતે એમને વિતરણ કરી દે અને એમને આર્થિક રીતે મદદરૂપ થાય. તો આવી ઘણી બધી એક્ટિવિટીમાં
આપણે જે મિત્રોને સેવા કરવાની ઈચ્છા હોય તો ચોક્કસ એમાં જોડાય અને સેવા કરી શકે છે વાહ વાહ અને સામાજિક સંસ્થામાં પણ જોડાઈ શકે છે. એક આપણે આટલું કીધું તો હું એક નાનું એવું ઉદાહરણ એવું આપું કે મને આજીવન એ બાબત સ્પર્શી ગઈ છે. વાહ 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 વાહ. એટલે આ સેવા છે ને એ હકીકતમાં એક બીજ છે જેને વાવશો એ ક્યારેક ને ક્યારેક તો ઉગશે ઉગશે અને ઉગશે. પણ એના માટે એક મનનો નિર્ધાર હોવો, મનનો સંકલ્પ હોવો, કારણ કે સેવા કરવી એ સહેલી નથી. એટલે રસ્તે ચાલવા માટે એક નિર્ધાર સાથે આગળ વધવું પડે છે. અને આજની મુલાકાત ખરેખર મારા માટે તો નવી દિશા ખોલનાર મુલાકાત રહી. કિશોરભાઈના એમના જીવનના 35 થી 40 વર્ષના એમના અનુભવો, એમની સેવા પ્રવૃત્તિઓ, એમના કરેલા કાર્યો, બીજું સમાજ સાથે એક તાણાવાણા બનાવીને ચાલવું પડતું હોય છે, કારણ કે આજ વ્યક્તિ સમાજની વચ્ચે રહે છે. એમાં સારા માણસો, ખરાબ માણસો, બહુ સારા માણસો અને બહુ ખરાબ માણસો, તમામ પ્રકારના લોકો હોય છે. એ લોકો સાથે એક સંગઠન બનાવીને એ સંલગ્ન કરીને અને સમાજની વચ્ચે રહીને સેવા કરવી પડતી હોય છે. કારણ કે આમ માણસ પોતાનું કામ કરતો હોય ને ત્યારે મુશ્કેલી ઓછી આવતી હોય, પણ જ્યારે સમાજનું કામ કરવા જાય ને ત્યારે એને રોકવાવાળા અને હેરાન કરવાવાળા વ્યક્તિઓ પણ એટલા હોય છે અને મદદ કરવાવાળા વ્યક્તિઓ પણ એટલા હોય છે. તો આજની આ મુલાકાત અમારા માટે યાદગાર બની રહી. આપે આપનો કિંમતી સમય અમને આપ્યો એના માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. આ સાથે મને એક વાત મારા મગજમાં આવી છે, હું પ્રયત્ન કરીશ કે હું આપના લોકો સુધી પણ પહોંચાડી શકું. હમણાં કિશોરભાઈ યાદી કરી કે અહીંયા ઘણી બધી સરકારી સ્કૂલો છે જેની અંદર બાળકોને શૈક્ષણિક મદદની જરૂરિયાત હોય છે. તો આપણે એ એક લિસ્ટ સેટઅપ કરવાનો પ્રયત્ન કરશું, એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું અને ત્યાં કેવી રીતે શું મદદ કરી શકીએ એમ છીએ એ વ્યવસ્થા ગોઠવવાની પણ પ્રયત્ન કરશું. સાથે સાથે એમને સારી યાદી કરી કે દિવ્યાંગ બાળકો અને કેટલાક અનાથ બાળકો દ્વારા કેટલીક એક્ટિવિટી કરવામાં આવે છે. સ્વમાન સાથેનું સન્માન એ લોકો મેળવે છે, માંગતા નથી પણ કોઈ એક્ટિવિટી કરી, કોઈ પ્રવૃત્તિ કરી અને એમાંથી 2 પૈસા પોતે મેળવી અને એ લોકો જીવન જીવતા હોય છે. તો આવા સ્વમાન સાથે જીવવાવાળા લોકોનું સન્માન કરવું જરૂરી છે. તો આપણે એવી સંસ્થાઓની પણ માહિતી લેશું, કારણ કે આજના સમયમાં આજની યંગ જનરેશન એટલી બધી એક્ટિવ છે અને એટલી બધી એન્થ્યુઝિયાસ્ટિક છે કે એ લોકો પણ મદદ કરવા માટે તૈયાર હોય છે. તો આપણે બીજી કંઈ નહીં તો કંઈ નહીં, પણ આવી સંસ્થાઓ પોતાના પ્રોડક્ટ ક્યાં આપે છે, કેવી રીતે શું સેલ કરે છે એની માહિતી આપણે મેળવશું અને આપણા લોકો સુધી પહોંચાડશું, જેથી કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ક્યાંક ને ક્યાંક એમના મદદરૂપ થઈ શકીએ. એટલે જ ઓલું કહે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, તો આપણે એ શરૂઆત કરીએ, ક્યાંક ને ક્યાંક ઈશ્વર આપને પહોંચાડશે. આ સાથે આજની આ મોટી હ્યુમન મુલાકાતને મોટિવેશન મેળવીને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ. માફ કરજો, પૂર્ણાહુતિ તરફ નહીં, અલ્પ વિરામ તરફ લઈ જઈએ છીએ. આવી જ આવતી મુલાકાતની અંદર આપણે ફરીને મળીશું કોઈ નવી વ્યક્તિ સાથે, કોઈ નવા વિચાર સાથે, કોઈ નવી વાત સાથે. મળીએ નેક્સ્ટ ઇન્ટરવ્યુની અંદર.